સતગુરુ મહારાજની જય. સાચો સત્સંગ કોને કહેવાય? સાચો સત્સંગ તો જેને સત્યનો સંગ થઈ ગયો ને, એમાં ભળી ગયો ને, એને સાચો સત્સંગ કહેવાય. સત્યમાં ભળી ગયા પછી અહીંયા અસત્ય કાંઈ ઊભો રહેતો નથી. એને સત્યનો જેને સંગ થઈ ગયો ને, એને એ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. એ બ્રહ્મા હમાઈ ગયો. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. તો એના કોઈ જગતના આવરણ પછી રહેતા નથી. પૂજા પાઠ ઠાઠ આ કાંઈ એને રહેતું નથી. તો કે પોતે સત્યમાં ભળી ગયો. એટલે કરે કોણ? સત્ય તો કાંઈ કરવો પણ રહેતું નથી. આને સાચો સત્સંગ કહેવાય. ત્યાં ગુરુ શિષ્ય રહ્યા ને, ગુરુ વ્યાપક છે. તો ગુરુ જ્ઞાન છે ને, એ વ્યાપક છે. એ કોઈ એક જગ્યાએ હશે એવું ન માનશો. ગુરુ જ્ઞાન વ્યાપક છે. એ વાણીમાં ન આવે. વાણીમાં આવે તો વણસી જાય. નિર્વાણી પદ હાસું કે જ્યાં વાણી નથી પૂગતી. આ વાણીમાં આવે તો જો વેખરી વાણી થઈ જાય. જેટલું વાણીમાં આવ્યું ને, એ વણસી જવાનું. નિર્વાણી પદ હાસું. તો નિર્વાણી પદ કોને કહેવાય? કે જ્યાં વેદ વાણી નથી પૂગતું. કીધું છે ને કે વાણી થાકે વેદ થાકે, વાણી થાકે થાકે શિવને શેષ. ગીતા કો ગમ નહીં એસા ગુરુ કા ઉપદેશ. તો એની રેણી કહી દે. બોલે નહીં તો કે કઈ રીતે એને જાણવું? એની રેણી કહી દે. જેટલું બોલી જોઈએ ને એટલું પાળતો હોય. એ એની રેણી છે. એ વચન છે. રઘુકુળ રીતિ સદા ચલી આવી. વચન જાય પણ પ્રાણ જાય પણ વચન ન જાય. પણ અત્યારે તો આવું થઈ ગયું. વચન ને જાવું ભલા જાય પણ પ્રાણ ન જવા જોવે. એ એક દેહ ભાવ થયો કે દેહ છે એ હું સૌ. એટલે વચનની કિંમત એ લોકો ન કરે. જેને દેહ ભાવ છે ને, એ વચનની કિંમત નહીં કરે. જેને દેહ ભાવ મટી ગયો, જેને ખપી જવું છે, જેને મટી જવું છે, જેને આપું ત્યાગી આપાપણું ત્યાગી જ દેવું છે, એને જ આ જ્ઞાન થાય. એને જ સત્સંગ લાગે છે. એને સત્યનો સંગ થાય છે. સવારામે સોખું કીધું વાણીમાં કે સદગુરુના દેશમાં પરણે શબ્દને શોધતા નાર મરજીવા હશે વિવાને માણશે. જેને આપું ખોયાની હોય છે. જો આ સદગુરુના દેશના સંયમવદની વાત કરી છે. ત્યાં શબ્દને શોધતા એક થઈ જાય છે. ત્યાં આપા પણ વ્યુ જાય છે. દે એ હું નથી એવું એને નિશ્ચિત થઈ જાય છે. એ નિશ્ચિત થઈ ગયા પછી એ જ્ઞાન થયું કહેવાય. હજી જો કોઈ સંશય રહેતો હોય તો એ સમજ્યો જ નથી. થોડો કઈ સંશય ગીરો ને, થોડી કઈ અંધશ્રદ્ધા રહી જાય ને, તો સમજ્યો જ નથી. શું કે આમાં સંશય આવે જ નહીં. કોઈ સંશય નથી. અને આ સંશય સઘળા જાય. કઈ ગુરુગમ વાત સમજાય ત્યારે સંશય સઘળા જાય. સંશય થયો તો દેવત પંડિતને દેવલ દે મુંજાય.
ભક્તિ બતાવી હાંધો મેળવ્યો તેવો જ બહુ પસ્તાય કે મેં તો આ જે મારી ભક્તિની ધારા હતી તોડી નાખી. સંશય ઉભો થયો આમાં. તો કર્મ કરે છે એ તો ભોગવે જ છે. એમાં સંશય લાવીને શું કરવાનું? ગુરુ કરશે તો ગુરુ ભોગવવાનો, અને શિષ્ય કરશે શિષ્ય ભોગવવાનો. જો કોઈ દેહધારી થઈને ગુરુ બેઠો હોય છે તો કર્મ તરત અહીંયા તૈયાર છે, એમાંથી છૂટે નહીં. ગુરુ અકર્તા છે. વ્યાપકને કોઈ કરતા લાગે નહીં. કરતા પણ વ્યાપકને નથી. ઘણા વાત કરે છે કે તો પછી હરિની ઈચ્છા વડે થતું હોય તો આ ચોર ચોરી કરે છે એની ઈચ્છા છે ને. દારૂ પીવે એ હરિની ઈચ્છા છે ને. માણસ જો સ્વતંત્ર. વ્યાપક વસ્તુ એક એવી છે કે બધી જગ્યાએ છે. પછી માણસ દારૂ પીવે તો અહીંયા એ જ્ઞાન નથી. એને એ જ્ઞાન છે દારૂ પીવાનું, ચોરને ચોરી કરવાનું જ્ઞાન છે. જ્ઞાન કોઈ બ્રહ્મ જ્ઞાન જે વસ્તુ રહે ત્યાં તો મટી જાય, ત્યાં કર્મ રહેતું નથી. બ્રહ્મ જ્ઞાન એવું છે કે ત્યાં કર્મ બાળી જાય. આપણા ઇતિહાસ પીડ્યા છે, જેસલનો દાખલો છે. જો એને કર્મ ભોગવવાના આવ્યા હોત તો એ પલમાં પીર ન થાય. પણ કહેવાય છે કે અહીંયા બળી જાય છે, કર્મ બધા બળી જાય છે. બ્રહ્મ અગ્નિ છે. બ્રહ્મ અગ્નિમાં રપલાયા પછી ત્યાં કર્મ કોઈ રહેતું નથી. આ બ્રહ્મ અગ્નિ, આ બ્રહ્મનું જ્ઞાન કે કર્મ તો બળન ખાક થઈ જાય. અને વાણીમાં આપણે કીધું છે ને કે તારા ક્રિયાકર્મ મિટ જાય, ભજન કરી લે આ ઘટમાં. જો એવો અનુભવ થઈ જાય તો કર્મ કોઈ અહીંયા રહેતું નથી. કર્મનો વિષય જ જ્ઞાન નથી. આને અદ્વૈત જ્ઞાન કહેવાય. જાણી જોઈને જે કરે છે એને તો કર્મ લાગે જ છે. પણ જો કોઈ આપણેથી અજાણતા થઈ ગયો હોય એમાં છૂટી જવાય. સંચિત કર્મ કહેવાય, ક્રિયામણ કર્મ કહેવાય. જે ખાવું પીવું હાલવું મહેનત કરવી આ બધું ક્રિયામણ કર્મ છે. એ તો બધાને કરવું જ જોવે છે. એમ તો આ કયા સતા માયા રહેવાની જ છે. પણ કોઈ જાતનો સંશય ન હોવો જોઈએ. સંશય થયો રાજા રામને લક્ષ્મણજી મૂંઝાય. 12 વર્ષ નિંદ્રાને ત્યાગી ઇન્દ્રજીત મરાય. એટલે આપણે એમ કેવી કે 12 વર્ષ સુધી લક્ષ્મણજી જાગ્યા હતા, 12 વર્ષ જાગે ને એ ઇન્દ્રજીતને મારે. એટલે રામે આવું આળ નાખી અને એને જાગવાની તક આપી હતી. પણ એની કોઈ વાત મારી સમજણમાં નથી આવતી. મારી સમજણમાં દેવું છે કે જાગ્રત નગરી એટલે આ માયામાંથી જે જાગી જાય પછી આને શોધ ન લૂંટાય. જ્યાં સુધી માયામાં જેનું જીવન છે ને, માયામાં જેનું ધ્યાન છે, એટલે તો આ બધી બીક છે જ તે. પોતે જ ન હોય તો પછી માયા ક્યાં જ રહે? માયાને તો આપણે પકડે છે. સંશય થયો ભોળા શંભુને ગણેશ શીશ કપાય. પૂંજર મારી શીશ ચડાયું જગતમાં પૂંજાય. તો પછી કર્મ આને લાગે જ તે ને. જો એમ બાળકનું માથું કાપ્યું હોય કર્મ ત્યાં નહીં લાગે ને. બાળે ત્યાં લાગે ને. ભાઈ એની કોઈ વાત નથી. આ ગુરુગમ છે. આ ગુરુની એક યુક્તિ છે કે છેલ્લૈયાનું માથું કાપી ખાંડે નાખ્યું અને ત્યારે છેલ્લૈયો જ્યારે હજીવન કર્યો ને તઈ જ્યાં જ્યાં કાજ થઈ તઈ એને ભગવાન માન્યો.
નકર આમ કોઈ માનવા તૈયાર નથી. નકર તો આ બધું કે માંસ ખાવું છે ને આમ કરવું છે ને એટલે એ તો કોઈ ભગવાન એવું કોઈ કરે ને. અને પ્રથમ તો એક વાત છે કે ભગવાન છે ક્યાં? અધર છે, નીચે છે. ત્યાંસક ભક્તિ કરે પાતાળમાં તે જ પડે આકાશ. દાબી દુબી નો રે કસ્તુરીની વાસ. તો વ્યાપક છે, આકાશમાં છે ને પાતાળમાં છે. કોઈ એક સ્થાન એનું નથી. વ્યાપક વસ્તુ છે એને જ બ્રહ્મ કીધું છે અને એનું જ્ઞાન કરવાનું છે. બ્રહ્મ છે એ વ્યાપક છે એટલે એ માટે એનું જ્ઞાન કરવાનું કીધું છે કે આનો અનુભવ કરી લો અને હકીકત જેમ છે એમ સમજાઈ જાય તઈ એ પાપ બળી જાય છે ને કે આમ કઈ પાપ ન બળી જાય. ગુરુ પ્રતાપે પોષો કહેશે સંશયથી સંશય ન જાય. પ્રેમ જ્યારે પ્રગટ થાય તો સંશય સગળા જાય. જો પ્રેમથી નહીં આગળ કાંઈ નહીં તો પપ્પા કોઈ પ્રેમ તત્વ પર ખાવે એની તોલે બીજું નવે. તો પ્રેમ ધરીને પૂજા કરવી ને તો પ્રગટે આનંદની ધારા. એવો પ્રેમ જ્યારે આપણામાં આવે ત્યાં એ આનંદ પ્રગટ થાય. ત્યાં સુધી આનંદ કોઈ પ્રગટ થાય એવું છે નહીં. એટલે જેને આ જ્ઞાન થઈ ગયું ને એને અખંડ આનંદ થઈ ગયો. અને અખંડ આનંદ ન હોય તો માનવું કે આને એ પ્રેમ જાગ્યો નથી. આને કોઈ સતનો સંગ થયો નથી. સત હોય ત્યાં સુખ દુઃખ તો રહેતું નથી. તો પછી કઈ રીતે આને દુઃખી થવાનો વારો આવે એમ હું કહું છું. ગંગાબાઈ કોઈ વેદ પઢવા નથી જ્યાં, કોઈ શાસ્ત્ર પઢવા નથી જ્યાં, અભણ હતા. જેમની વાણી ભૂદતદાસે લખેલી તો અજ્ઞાન આવ્યું ક્યાંથી? નિર્જ્ઞાન કીધું, આત્મજ્ઞાન કીધું. એટલે એ જ્યારે એ અનુભવ જાગે ને ત્યારે આપોઆપ જ્ઞાન થાય છે. સદગુરુ મહારાજ આપણને બધું સમજાવી દેશે. હવે એ તો વાતથી સમજાવે છે પણ જ્યારે પોતાનો અભ્યાસ જાગે તો સત્યનો સંગ થાય છે. આવું આ જ્ઞાન છે. સદગુરુ મહારાજની